ખાંડ વગરની ચા અને બાપ વગરની જિંદગી સાહેબ ગમે એટલી ઉકાળો ને ફિક્કી જ લાગે. એક મસ્ત વાર્તા છે. એક છોકરો જેને કોલેજ પૂરી કરી લીધી છે, એના પિતા સરપંચ છે. છોકરાને હવે નોકરી જોઈએ છે, એ નોકરી ગોતે છે. પિતાએ કીધું કે જો તારે નોકરી જોતી હોય તો તું મને કહેજે, હું એક ફોન કરીશ તો તારે આટલામાં જ્યાં જોતી હોય ત્યાં મળી જશે. છોકરો અકળમાં એ કે હું નોકરી લઈશ પણ તમારા નામ વિના લઈશ અને કાલ સાંજ સુધીમાં લઈને બતાવીશ. પિતા કે તું પ્રયત્ન કર, કાંઈ વાંધો નહીં. છોકરો ગયો. આજુબાજુમાં 3-4 ફેક્ટરી હતી. પહેલી ફેક્ટરીમાં ગયો, પોતાની બધી ડિગ્રી બતાવી, સ્કિલ બતાવી, પોતાનું ટેલેન્ટ બતાવ્યું, નોકરીએ રાખ્યો. અંતે પગાર માટે માલિકને મળવાનું થયું. ગયો તો તરત એ માલિકે કીધું કે તું તો ભીખાભાઈનો છોકરો છે, તું શું ચિંતા કરે છે, તું અત્યારથી જ નોકરીએ રહી જા અને તું કે એટલો પગાર. છોકરો ત્યાંથી જતો રહ્યો. બાજુમાં બીજી ફેક્ટરીમાં ગયો. ત્યાં એને વર્કર માટે એપ્લાય કર્યું, જેના કારણે ખબર ન પડે. બધી એની સ્કિલ જોવામાં આવી. નોકરી રાખી લીધો. પગાર નક્કી કરવા ટાઈમે જે માણસને મળવાનું થયું એને તરત કીધું, અરે તું તો ભીખાભાઈનો છોકરો છે, અમારા બધા માલ સામાન જ્યારે ઘટે એ ત્યારે એ જ પૂરા પાડે છે, એટલે તું અત્યારે જ નોકરીએ રહી જા. છોકરો ત્યાંથી જતો રહ્યો. પછી એને નક્કી કર્યું ગમે એ થાય નોકરી તો લઈને જ જાવી. બપોર પછી એક જગ્યાએ સીએની ઓફિસમાં ગયો, ઓફિસ બોય તરીકે. ત્યાં પણ આવું જ થયું. એના પિતાના નામ ઉપર જ રાખવામાં આવ્યું. ત્યાંથી જતો રહ્યો. અંતે સાંજે એક કાપડના શોરૂમમાં ગયો. એને કીધું કે મારે નોકરીએ રહેવું છે, મને રાખી દો, તમે જેટલો પગાર આપશો એટલો હું લઈ લઈશ. આપી દીધી નોકરી. સાંજે ઘરે આવી ગયો. પિતાને કીધું કે જો નોકરી લઈને આવ્યો. પપ્પા કે વાહ સારું, મને તો ખૂબ ગમ્યું. ત્યાં જ એના ફોન ઉપર એક ફોન આવ્યો. એ કે હલો ભીખાભાઈ, તમારા દીકરાને મેં મારી કાપડની દુકાનમાં નોકરી રાખી લીધો છે, તમે ચિંતા ન કરતા, મેં તમારું નામ પણ નથી દીધું અને એને પગાર જેટલો જોતો હશે એટલો હું આપીશ, તમે ઉપાધિ ન કરતા, તમે મારું આટલું રાખ્યું છે, તમારું ગણું કેમ ભૂલું. છોકરો ત્યારે ને ત્યારે પગમાં પડી અને કહેવા લાગ્યો કે આજે તમારા નામની મને વેલ્યુ થઈ ગઈ, કે ખરેખર તમે આજીવન નામ કમાવામાં આખી જિંદગી કાઢી નાખી અને ઘણાના કામ કર્યા હશે, ત્યારે જ આટલા લોકો તમારા નામ ઉપર મારા કામ કરી દેતા હશે. અરે ત્યાં જ એ ઢળી પડ્યો. આ વાર્તા છે ને આપણને એ શીખવાડે કે જ્યાં સુધી આપણા નામની પાછળ આપણા બાપાનું નામ લાગે છે ને ત્યાં સુધી જ આપણો જમાનો ચાલે છે. જેદીથી આપણે કાઢી નાખશું ને તેદીથી આપણો જમાનો નીકળી જશે. ગોળ વિના મોળો કંસાર અને મા વિના સૂનો સંસાર. એક સુંદર મજાની વાર્તા છે. વિદેશમાં એક શાળામાં એક શિક્ષકે બધા વિદ્યાર્થીઓને એવું કીધું કે આવતીકાલે તમારે તમારી બુકમાં તમારી માતા વિશે કંઈ ને કંઈ લખીને આવવાનું છે. બધા લોકો અલગ અલગ લખીને આવ્યા. કોઈ કવિતા લખી, કોઈ શાયરી લખી, કોઈ આખો નિબંધ લખ્યો, કોઈ આખો લેખ લખી નાખ્યો. બધાનું એક પછી એક વાંચ્યું. શિક્ષકને ખૂબ મજા આવી. વાંચતા વાંચતા વર્ગખંડમાં છેલ્લી બેન્ચ ઉપર પહોંચ્યા તો ત્યાં એક બાળક બેઠું હતું. એની બુક છે કોરી હતી, એમાં કાંઈ જ લખ્યું નહોતું. શિક્ષકે છોકરાને ઊભો કરીને પૂછ્યું કેમ તે કાંઈ એમાં નથી લખ્યું? તો બાળકે જવાબ આપ્યો કે સાહેબ મેં 2-3 કલાકની આખી રાત વિચાર્યું મારી મા વિશે હું શું લખું, મને એક શબ્દય ન મળ્યો. એટલા માટે ન મળ્યો કારણ કે સર હું શરૂ ક્યાંથી કરું એ જ મને નહોતી ખબર પડતી. કારણ કે જ્યારે ABCD નહોતી આવડતી ને એ પહેલા મને એને બોલતા કરી દીધો હતો. કારણ કે આઈ એમ નથિંગ વિધાઉટ માય મધર. કારણ કે મારી મા વિના મારું અસ્તિત્વ જ નથી કાંઈ. તો શિક્ષકની પણ ત્યારે આંખ ભીની થઈ ગઈ અને શિક્ષકે પણ એક સરસ વાક્ય બધાની વચ્ચે કીધું કે લાઈફ વિધાઉટ અ મધર ઇઝ લાઈક અ બુક વિથ બ્લેન્ક પેજીસ. મતલબ કે લાઈફ છે ને મા વગરની એક કોરા પાનાના ચોપડા જેવી છે જેની કોઈ વેલ્યુ જ ન હોય. એટલે જ કવિ દલપતરામે ખૂબ સારી પંક્તિમાં કહ્યું છે કે હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખતું કોણ છાનું, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાડી દયાળી જમાત. એક મસ્ત વાર્તા. એક પિતા જેના 4 દીકરાઓ છે અને પિતાની હવે ઉંમર પણ થઈ ગઈ છે, એટલે દીકરાઓને બોલાવી અને ભાગ પાડતા હતા અને કહ્યું કે તમારી રીતે તમે બધો ભાગ પાડી લો. એમાં સૌથી મોટો દીકરો હતો તેને 25 વીઘા જમીન રાખી. બીજો નંબરનો દીકરો જે હતો એને 3 ફેક્ટરી હતી એ રાખી. ત્રીજા નંબરના દીકરાએ ગામમાં 10 દુકાન હતી એ 10 દુકાન રાખી. ચોથો દીકરો હતો એને પૂછ્યું કે તારે શું જોઈએ? તો એ દીકરાએ કીધું કે મારે એક મારી માં અને આપણું ઘર, આ 2 જ જોઈએ, બાકી મારે કાંઈ નથી જોતું.
બધાએ પોતપોતાની જે ઈચ્છા હતી એ પ્રમાણે લઈ લીધું. પિતા તો અવસાન પામ્યા, વર્ષો વીત્યા. 20 વર્ષ પછી બધાની સ્થિતિ જોવામાં આવી. એમાં જેની પાસે 25 વીઘા જમીન હતી એ જમીન વેચાઈ ગઈ અને આજ કોકના ખેતરમાં એ ભાઈ કામ કરે છે. જેની પાસે 3 ફેક્ટરી હતી એને તાળા લાગી ગયા હતા અને એ કોકની દુકાનમાં સેવા કરતો હતો. જેની પાસે 10 દુકાન હતી એ હવે ગામના છેવાડે ગણાવા માંડી અને એની કોઈ કિંમત નથી, એને કોઈ ભાડે નથી રાખતું. અને જે દીકરો જેને માત્ર પોતાની માં અને પોતાનું ઘર એ જ 2 વસ્તુ રાખી હતી, આજે એ એટલો આગળ આવી ગયો કે એની પાસે 25 વીઘા જમીને હતી, એની પાસે 3 ફેક્ટરી હતી અને એની પાસે ગામની વચ્ચોવચ શોપિંગ સેન્ટરમાં 10 દુકાન પણ હતી. આ વાર્તા આપણને શું શીખવે? સાહેબ, મિલકતનો મોહ ન રાખો. જેના થકી મિલકત છે ને એનો મોહ રાખો. જો ઈ હશે ને તો મિલકત તો આમ આવશે અને પાછળ દોડશે. એક મસ્ત વાર્તા. એક વખત સ્વર્ગમાં લક્ષ્મીજી અને નારાયણ સંવાદ કરે છે. એમાં નારાયણ પૂછે છે લક્ષ્મીજીને કે હે માતે, પૃથ્વી ઉપર બંને ભાઈ બાજુમાં જ રહે છે, બંનેના ઘર બાજુમાં છે. એમાં એક ઉપર તમારી કૃપા તમે અતિશય વરસાવો છો અને એક ઉપર નથી વરસતી. તો આવું કેમ? ખરેખર એ તો તમારી પૂજા પણ એટલી કરે છે. તો લક્ષ્મીજી કહે છે કે જેના ઉપર મારી કૃપા વરસે છે એનું કારણ છે એ આજે તમે જોઈ લો. હવે એક ઘરમાં 4 વહુ. હવે એમાં હમણાં જ હજી એક વહુ પરણી અને આવી છે અને એ દિવસે એને બધી રસોઈ બનાવવાની હતી. એને બધી રસોઈ બનાવી. બધા લોકો જોતા હતા કે કેવી રસોઈ બનાવે છે. પેલી વહુ પણ ડરતી હતી કે રસોઈમાં કઈ ભૂલ ન થાય તો સારું. રસોઈ બનાવી નાખી. સાસુ અને સસરા બંને જમવા બેઠા. જમવાનું પરોસ્યું. જમતા બંને વખાણ કર્યા કે વાહ, સરસ બનાવી છે રસોઈ તો ખુશ થઈ ગઈ. પછી એની જે દેરાણી જેઠાણી હતી એ જમવા બેઠી. એને પણ એના વખાણ કર્યા. પછી જે ઘરના બધા પુરુષો હતા બધા જમવા બેઠા. બધા એના વખાણ કર્યા. અંતે તે પોતે બેઠી. જમવા બેઠી અને જમ્યું. પછી ખબર પડી કે કેમાં કઈ સ્વાદ જ નથી. છતાં આટલા વખાણ એના કર્યા. એટલે રાત્રે જ્યારે ઘર સભા ભરાણી, બધા લોકો બેઠા, ત્યારે વચ્ચે એને વાત કરી કે મને આજે માફ કરજો, આજે મારાથી રસોઈ સાવ બગડી ગઈ હતી, પણ આજે મેં આટલા લોકોની અને આટલાની વચ્ચે મેં પહેલી વાર બનાવી એટલે મને ડર હતો, પણ હકીકતમાં મારાથી રસોઈ બગડી ગઈ. ત્યારે સાસુ અને સસરા બંને બોલે છે એના મમ્મી પપ્પા કે તું ચિંતા ન કર, કોઈ પણ માણસનો પહેલો દિવસ હોય ને આવો જ હોય. એનાથી ભૂલ થાય અને ભૂલ થાય માણસથી થાય. જે કામ કરે એનાથી ભૂલ થાય, જે કંઈ કરે નહીં એનાથી કઈ ભૂલ ન થાય. એટલે તું ચિંતા ન કર, હજી તું કાલે પ્રયત્ન કરજે એટલે કાલે તારાથી સરસ થઈ જશે. આજે ભૂલ થઈ કઈ વાંધો નહીં, ત્યાં ક્યાં તને કોઈ કઈ કીધું? બસ અમારા ઘરનો આ જ નિયમ છે, કોઈ દિવસ કોઈને કહેવાનું નહીં, ભૂલ થાય તો ચલાવી લેવાનું, બીજે દિવસે એ વ્યક્તિ ધ્યાન રાખે. પછી ઉપર લક્ષ્મીજીએ કીધું નારાયણને કે જો નારાયણ, જે ઘરમાં દીકરીઓ અને વહુને આટલું માન અપાતું હોય, હવે એ જગ્યાએ મારી કૃપા ન વરસે તો શું થાય? મારી પૂજા કરે ન્યા હું ન વરસું. જ્યાં લક્ષ્મીની ઘરની લક્ષ્મીની પૂજા કરે ને એને સાચવે ને હું ત્યાં વરસું. બાકી જે લોકો મારી પૂજા કરે છે હું એને ફળું એવું ફરજિયાત નથી. એટલે વાર્તા પણ એ જ શીખવે છે, ઘરમાં રહેલા બધા લોકોનું આપણે માન જાળવીએ અને સન્માન આપીએ તો બધી વર્ષા થતી જ રહેશે આપણી ઉપર. અને આ અનુભવની વાત છે, આ કહી શકાય એવી નથી. મસ્ત વાર્તા. એક માં એ પોતાના દીકરાને કહે છે કે બેટા, સામેવાળા પુષ્પા કાકી છે ને એ મને કહેતા હતા કે તમે તો ખૂબ ભાગ્યશાળી છો, તમારો દીકરો કેવો ડાયો છે, એક વસ્તુ માંગો તો 2 લઈ દે. તો દીકરો કહે છે મમ્મી, હું એ દિવસો કેમ ભૂલું કે હું જ્યારે નાનો હતો ત્યારે પપ્પા તો જતા રહ્યા હતા, તે પારકા ઘરના કામ કરી અને મને મોટો કર્યો છે, ભણાવ્યો છે. મને એ સમય પણ યાદ છે કે મને પકવાન જમાડી તું રાત્રે પાણી પી અને ભૂખે પેટ સૂઈ ગઈ છો. ત્યાં સુધી મને યાદ છે, તહેવાર આવે તો મારે નવા કપડાં પહેરવા હોય, મને નવા કપડાં અપાવી અને તે ફાટેલી સાડીમાં પણ તહેવારો મનાવ્યા છે. મને હજુ એ પણ નથી ભૂલાતું કે કોલેજનો ફી ભરવાનો સમય હતો, પૈસા ઘરમાં હતા નહીં, ત્યારે સૌથી કિંમતી હાર જે હતો, જે તારી પાસે એકનો એક યાદી રૂપે હતો, એ પણ તે મને આપી દીધો હતો. ત્યારે તે એવું કહ્યું હતું કે બેટા, હાર તો બીજો થઈ જશે પણ તારું ભણતર છે ને અટકવું ન જોઈએ. અને એ સમય દરમિયાન પરિવારના સભ્યો આપણા અમીર હતા, છતાં કોઈએ મદદ નહોતી કરી, તને ગણતા પણ નહીં.
છતાંય તેની સામું ન જોયું. તે એવું વિચાર્યું કે મારે મારા દીકરાની જિંદગી સુધારવી છે, એટલે મારે આવું કદાચ સહન કરવું પડે ને તો પણ ભલે. એ દિવસો પણ તે કાઢી નાખ્યા અને અત્યારે મને અહીંયા એટલો કાબેલ બનાવી દીધો કે આ બધું કરી શકું. તો હવે કદાચ હું તને રાખું તો કઈ નવી નવાઈ નથી કરતો, એ મારી ફરજ છે અને એમાંથી હું કોઈ દિવસ ઋણમુક્ત નહીં થઈ શકું. આ વાર્તા આપણને શું શીખવે સાહેબ? કે તમે ગમે એટલું કરી લો ને સાહેબ, મા બાપના ઋણમાંથી તમે મુક્ત થવાના જ નથી. અને સાહેબ, જેને ભૂખે પેટ હોય અને તમને પકવાન જમાડ્યા હોય અને જો એને તમે ભૂલી જાઓ તો મને એવું લાગે છે આપણા પર ધૂળ પડી કહેવાય. તમારો વાત વિશે શું કહેવું છે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને જો વાત મજા આવતી હોય આવી સાંભળવાની તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.